આપનું સ્વાગત છે. આજે આપણી સામે એક કોયડો છે. આપણા શરીરમાં 24 કલાક ચાલતી શ્વસનની ક્રિયા અને બીજી બાજુ કોલસાના ઢગલાને સળગાવવાની ક્રિયા. આ બંનેમાં શું સામ્યતા હોઈ શકે? હા, વિચારવા જેવી વાત છે. એક સંપૂર્ણપણે જૈવિક છે, બીજી કહી શકાય કે યાંત્રિક. બરાબર. એક જીવંત છે, બીજી નિર્જીવ. છતાં જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. આ રહસ્યને ઉકેલવા માટે આપણી પાસે રસાયણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના કેટલાક અંશો છે અને આજે આપણે આ સ્ત્રોતોમાં ઊંડા ઉતરીને પરમાણુ સ્તરે શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ સફર શરૂ કરતા પહેલા એક પાયાનો નિયમ યાદ રાખવો ખૂબ જરૂરી છે. જુઓ, જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કોઈ જાદુ જેવું નથી થતું. મતલબ કે હાઇડ્રોજનના પરમાણુ સોનામાં નથી ફેરવાઈ જતા કે કાર્બનના પરમાણુ હવામાં એમ જ ગાયબ નથી થઈ જતા. સ્ત્રોતો એકદમ સ્પષ્ટ કહે છે કે આ બધો ખેલ પરમાણુઓની પુનર્ગોઠવણીનો છે. જૂના સંબંધો એટલે કે બંધ તૂટે છે અને નવા સંબંધો બને છે. જાણે કે પરમાણુઓ ડાન્સ ફ્લોર પર પોતાના પાર્ટનર બદલી રહ્યા હોય. બરાબર એ જ. પરમાણુઓનો ડાન્સ. વાહ! આ વિચાર સાથે તો આખો વિષય જ રસપ્રદ બની ગયો. તો ચાલો આ ડાન્સનો પહેલો સ્ટેપ જોઈએ. આપણા સ્ત્રોતમાં એક પ્રવૃત્તિ આપી છે. એક કાચના બીકરમાં થોડો કડી ચૂનો લેવાનો છે. આપણે બધાએ જોયો જ હશે પેલો સફેદ પદાર્થ. હા, પાનની દુકાન પર હોય છે, મકાન ધોળવામાં વપરાય છે. વિજ્ઞાનની ભાષામાં કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. અને પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે. બહુ સાદું છે, કોઈ રોકેટ સાયન્સ નથી. બસ ચૂનામાં પાણી. પણ અહીં જે થાય છે તે જ આપણી તપાસનો, એમ કહો કે પહેલો સુરાખ છે. હા, કારણ કે સ્ત્રોત આપણને બે વસ્તુઓ નોંધવાનું કહે છે. પહેલું, શું પદાર્થોમાં કોઈ ફેરફાર દેખાયો? અને બીજું, બીકરને બહારથી સ્પર્શ કરતા કેવું લાગે છે? હવે પહેલી વાત તો સ્પષ્ટ છે. સૂકો પાવડર હતો એ હવે એક પ્રવાહી જેવો, પેસ્ટ જેવો બની ગયો. પણ બીજી વાત તાપમાનની. એમાં જ ખરો ખેલ છુપાયેલો છે. હા, એના પર આપણે પછી આવીશું. અત્યારે જ ચાલો પહેલા ફેરફાર પર ધ્યાન આપીએ. અહીં બે અલગ અલગ વસ્તુઓ હતી, કડી ચૂનો અને પાણી. અને પ્રક્રિયા પછી શું બન્યું? પ્રક્રિયા પછી આપણને માત્ર એક જ નવો પદાર્થ મળ્યો, જેને આપણે ફોડેલો ચૂનો કે ભીંજવેલો ચૂનો કહીએ છીએ. વૈજ્ઞાનિક રીતે એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે કે કેલ્શિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુઓ એ બધા જોડાઈને એક નવું જ સંયોજન બનાવે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે બે પદાર્થો ભેગા થઈને એક બની ગયા. અને રસાયણ વિજ્ઞાનમાં જ્યારે પણ આવું થાય ત્યારે આપણે તેને સંયોજીકરણ પ્રક્રિયા કહીએ છીએ. સંયોજીકરણ એટલે કે સંયોજન થવું, જોડાવું. બરાબર. નામ પરથી જ સ્પષ્ટ છે. એટલે કે આ એક પેટર્ન છે. ઘણામાંથી એક બનવાની પેટર્ન. હા. તો શું આ પેટર્ન આપણને બીજી જગ્યાએ પણ જોવા મળે છે? ચોક્કસ. આ પ્રકૃતિની એક ખૂબ જ સામાન્ય રીત છે. આપણા સ્ત્રોતોમાં બીજા બે ક્લાસિક ઉદાહરણો છે. પહેલું છે કોલસાનું સળગવું. અચ્છા. જ્યારે કોલસો સળગે છે ત્યારે ખરેખર તો શું થાય છે? કોલસામાં રહેલો કાર્બન એ હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડાઈ રહ્યો હોય છે. ફરીથી બે અલગ અલગ તત્વો, અને અંતે શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. એક જ વાયુ, કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ. બેમાંથી એક. અને બીજું ઉદાહરણ, એ તો કદાચ બ્રહ્માંડની સૌથી મહત્વપૂર્ણ સંયોજીકરણ પ્રક્રિયાઓમાંથી એક હશે. બિલકુલ. પાણીનું નિર્માણ. બે અત્યંત જ્વલનશીલ વાયુઓ, હાઇડ્રોજન અને ઓક્સિજન, જ્યારે યોગ્ય પરિસ્થિતિમાં ભેગા થાય ત્યારે તે જોડાઈને શું બનાવે છે? પાણી, જે આગ ઓલવવાના કામમાં આવે છે. કમાલ છે. છે ને? બે પ્રક્રિયકો અને નીપજ માત્ર એક. ફરીથી એ જ ઘણામાંથી એક બનવાની પેટર્ન. આ જ સંયોજીકરણ પ્રક્રિયાની સાચી ઓળખ છે. બરાબર છે. આટલું તો સમજાયું. પણ એક મિનિટ, મને પેલી વાત મગજમાં ખટકે છે. કઈ વાત? પેલી બીકરને સ્પર્શ કરવાની વાત. આપણે એ વાત ત્યાં જ છોડી દીધી હતી. એ ગરમ કેમ થયું? એ ગરમીનું રહસ્ય શું છે? એ આવી ક્યાંથી? તમે બરાબર મુદ્દા પર પાછા આવ્યા. આ આપણી તપાસનો બીજો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સુરાગ છે. બીકરનું ગરમ થવું એ વાતની સાબિતી છે કે જ્યારે કડી ચૂનો અને પાણી જોડાયા ત્યારે તેમણે માત્ર નવો પદાર્થ જ ન બનાવ્યો, પણ સાથે સાથે ઊર્જા પણ છૂટી પાડી. ઊર્જા?
હા, ઊર્જા. આ ઊર્જા ગરમીના રૂપમાં બહાર આવી. મને યાદ છે કોલેજમાં જ્યારે અમે પહેલીવાર આ પ્રયોગ કર્યો હતો ત્યારે એક મિત્રએ ભૂલથી થોડું વધારે પાણી નાખી દીધું અને બીકર એટલું ગરમ થઈ ગયું કે અમને લાગ્યું હમણાં ઉકળવા માંડશે. ઓહો. ત્યારે સમજાયું કે આ દેખીતી રીતે સાદી લાગતી પ્રક્રિયામાં કેટલી બધી ઊર્જા છુપાયેલી છે. વિજ્ઞાનમાં જે કોઈ પ્રક્રિયામાં નવી વસ્તુ બનવાની સાથે ગરમી પણ છૂટી પડે તેવી ગરમી ફેંકતી પ્રક્રિયાઓને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. ઉષ્માક્ષેપક. હા, એક્ઝો એટલે બહાર અને થર્મિક એટલે ગરમી. ગરમીનું બહાર ફેંકાવું. એક મિનિટ, આ તો ખરેખર રસપ્રદ છે. તો તમે એમ કહી રહ્યા છો કે કળીચૂના અને પાણીની પ્રક્રિયા એ એક જ સમયે સંયોજીકરણ પણ છે અને ઉષ્માક્ષેપક પણ? બિલકુલ. અને આ કોઈ ગૂંચવણ નથી, પણ વિજ્ઞાનની સુંદરતા છે. વિજ્ઞાન આપણને એક જ ઘટનાને સમજવા માટે અલગ અલગ લેન્સ આપે છે. અલગ અલગ લેન્સ. હા, જ્યારે આપણે તેને સંયોજીકરણ કહીએ છીએ ત્યારે આપણે દ્રવ્યનો લેન્સ વાપરી રહ્યા છીએ. આપણે એ જોઈ રહ્યા છીએ કે કયા પરમાણુઓ જોડાઈને શું બનાવી રહ્યા છે. પણ જ્યારે આપણે તેને ઉષ્માક્ષેપક કહીએ છીએ ત્યારે આપણે ઊર્જાનો લેન્સ વાપરી રહ્યા છીએ. અચ્છા. ત્યારે આપણે એ જોઈ રહ્યા છીએ કે પ્રક્રિયામાં ઊર્જાનું શું થઈ રહ્યું છે. તે વપરાય છે કે છૂટી પડે છે. વાહ, એક જ સત્ય પણ તેને જોવાના બે અલગ અલગ દૃષ્ટિકોણ. બરાબર. આ તો કમાલની વાત છે. દ્રવ્યનો લેન્સ અને ઊર્જાનો લેન્સ. આનાથી તો બધું જ સ્પષ્ટ થઈ ગયું. તો હવે આપણે આપણા મૂળ કોયડાની નજીક પહોંચી રહ્યા છીએ. ગરમી છૂટી પડવી એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કુદરતી ગેસ જેમ કે આપણા રસોડામાં વપરાતો ગેસ જ્યારે સળગે છે ત્યારે તે ગરમી આપે છે. એ તો સ્પષ્ટપણે ઉષ્માક્ષેપક છે. હા, એ તો છે જ. આપણે એને ગરમી માટે જ તો બાળીએ છીએ. મિથેન ગેસ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બને છે અને સાથે પુષ્કળ ગરમી અને પ્રકાશ ઊર્જા છૂટી પડે છે. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પાઠ્યપુસ્તક જેવું ઉદાહરણ છે. પણ શ્વસન એ તો એક જૈવિક ક્રિયા છે. તેને આગની જેમ સળગવા સાથે સરખાવવું એ થોડું અજીબ નથી લાગતું? આપણું શરીર કંઈ આગ નથી ઓકતું. તમારો સવાલ એકદમ વાજબી છે. પણ રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ શ્વસન એ એક પ્રકારનું ખૂબ જ ધીમું અને નિયંત્રિત દહન જ છે. ધીમું દહન? હા, જુઓ, આપણને જીવવા માટે, કામ કરવા માટે, વિચારવા માટે પણ ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા ક્યાંથી આવે છે? ખોરાકમાંથી. બરાબર. સ્ત્રોતમાં સમજાવ્યું છે કે જ્યારે આપણે ભાત, બટાટા, બ્રેડ જેવી કાર્બોદિત વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે આપણું પાચનતંત્ર તેને તોડીને એક સરળ પદાર્થ બનાવે છે, ગ્લુકોઝ. આ ગ્લુકોઝ આપણા શરીર માટે પેટ્રોલ જેવો છે. ઓકે, એટલે ખોરાકમાંથી આપણને ગ્લુકોઝ રૂપી બળતણ મળ્યું. પછી આ ગ્લુકોઝ લોહી દ્વારા શરીરના અબજો કોષો સુધી પહોંચે છે. બીજી બાજુ આપણે શ્વાસ લઈએ છીએ અને ફેફસા દ્વારા ઓક્સિજન લોહીમાં ભળે છે અને તે પણ કોષો સુધી પહોંચે છે. હવે કોષોની અંદર આ બંને ભેગા થાય છે, ગ્લુકોઝ એટલે કે બળતણ અને ઓક્સિજન. અચ્છા. અને અહીં જ એ ધીમી દહનની પ્રક્રિયા થાય છે જેને આપણે શ્વસન કહીએ છીએ. આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ બને છે જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. હા. પાણી અને સૌથી અગત્યનું ઊર્જા છૂટી પડે છે. આ જ ઊર્જા છે જે આપણા શરીરનું તાપમાન જાળવી રાખે છે અને આપણને જીવંત રાખે છે. વાહ. એટલે જ્યારે મારા ટ્રેનર કહે છે કે વર્કઆઉટ પહેલા કેળું ખાવું એ ગાડીમાં પેટ્રોલ પુરાવા જેવું છે ત્યારે તેઓ મજાક નથી કરતા. ના, બિલકુલ નહીં. મારું શરીર ખરેખર કેળામાંથી મળેલા ગ્લુકોઝને બાળીને ઊર્જા મેળવી રહ્યું છે. આ તો કમાલ કહેવાય. તો આપણા શરૂઆતના કોયડાનો જવાબ મળી ગયો. મળી ગયો. કોલસાનું સળગવું અને શ્વસન બંનેમાં મૂળભૂત રીતે એક જ વસ્તુ થઈ રહી છે. બળતણ પછી એ કાર્બન હોય કે ગ્લુકોઝ એ ઓક્સિજન સાથે જોડાઈને ઊર્જા મુક્ત કરી રહ્યું છે. બંને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. બંને ઉષ્માક્ષેપક છે. એકદમ સાચું. અને સ્ત્રોતમાં એક છેલ્લું ઉદાહરણ પણ છે જે આ વાતને વધુ મજબૂત કરે છે. કયું? વનસ્પતિજ દ્રવ્ય એટલે કે શાકભાજીના છોતરા કે પાંદડા. જ્યારે એ સડીને ખાતર બને છે તે પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે. ઓહ, એટલે જ કદાચ કમ્પોસ્ટનો ઢગલો ગરમ લાગે છે. બરાબર, એટલે જ. જો તમે ક્યારેય મોટા કમ્પોસ્ટના ઢગલામાં હાથ નાખશો તો તે તમને ગરમ લાગશે કારણ કે સૂક્ષ્મજીવો ત્યાં વિઘટનની ધીમી પણ ગરમી ઉત્પન્ન કરતી પ્રક્રિયા કરી રહ્યા હોય છે. તો ચાલો આ બધી વાતને એકસાથે જોડીએ
આપણે પરમાણુઓની પુનર્ગોઠવણીના એક સાદા વિચારથી શરૂઆત કરી હતી. અને આપણે જોયું કે આ પુનર્ગોઠવણીને સમજવા માટે આપણે 2 શક્તિશાળી લેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. પહેલો છે દ્રવ્યનો લેન્સ, જે આપણને સંયોજીકરણ પ્રક્રિયાઓ જેવી પેટર્ન બતાવે છે, જ્યાં 2 કે તેથી વધુ પદાર્થો જોડાઈને એક જ નવી વસ્તુ બનાવે છે. અને બીજો ઊર્જાનો લેન્સ, જે આપણને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ સમજાવે છે. એવી પ્રક્રિયાઓ જે ગરમીના રૂપમાં ઊર્જા મુક્ત કરે છે. અને આ લેન્સથી જ આપણને કોલસાના દહન અને આપણા શ્વસન વચ્ચેનો અણધાર્યો સંબંધ જોવા મળ્યો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ લેન્સ અલગ અલગ હોવા છતાં તે એક જ વાસ્તવિકતાને જોઈ રહ્યા છે. કડી ચૂનાનું ઉદાહરણ બતાવે છે કે એક જ પ્રક્રિયાને આપણે તેના બંધારણના આધારે સંયોજીકરણ અને તેની ઊર્જાના આધારે ઉષ્માક્ષેપક એમ બંને રીતે વર્ણવી શકીએ છીએ. પ્રયોગશાળાના એક કાચના બીકરથી લઈને આપણને જીવંત રાખતી જૈવિક પ્રક્રિયા સુધીની આ સફર ખરેખર અદ્ભુત રહી. આ બતાવે છે કે રસાયણ વિજ્ઞાનના નિયમો કોઈ લેબમાં બંધ નથી, પણ આપણી આસપાસ અને આપણી અંદર સતત કામ કરી રહ્યા છે. જીવ ભૌતિક ઘટના અને શ્વસન જેવી સૂક્ષ્મ જૈવિક ક્રિયાને એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંત હેઠળ જોડી શકે છે. તે આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિના નિયમો સાર્વત્રિક છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. એક જ નિયમ, અનેક સ્વરૂપ. તો આજની ચર્ચાના અંતે ચાલો એક વિચાર સાથે છૂટા પડીએ. આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ વિશે વાત કરી, જે ગરમી મુક્ત કરે છે અને આસપાસના વાતાવરણને ગરમ બનાવે છે.